ફોટા જ ન પડાવે એમ કરતા તા ખહુરિયા કુતરા પડાવે બાજા તો હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં છે તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આજે આપણે આ ગામમાં બીજો વ્લોગ છે. તો આજે આપણે જવાનું છે લાકડીયાવાળા મેલડી. લાકડીયાવાળા કહેવાય કાળિયા કુવાના મેલડીમાં. હા, તો હવે હું તમને ત્યાં જઈને બતાવીશ. બન્યા રહો વ્લોગમાં. બોલ સેવિનભાઈ જોઈ લો. નાની છોકરી બની ગયો છે. જેવું તૈયાર થઈ ગયો છે અને બધા તૈયાર થઈ ગયા. બધા આવે આમ રાખજો, હળી નો કઈ. છે અને આપણે બોર ખાવા માટે ઊભા છે. અને અહીંયા કેવડાના પાંદડા છે. જો કેવડા હવે મંદિર દેખાય છે અને મંદિરના દર્શન કર્યો. જો હવે મંદિર આવી ગયું છે. તો અમે ફાઇનલી કાળિયા કુવાના મેલડીમાં છે. અહીંયા પહોંચી ગયા છે. જો આ એનું મંદિર છે, કાળિયા કુવાની મેલડી લાકડીયા. અને દિહોર આવે ને, દિહોરથી હાવ ઓરું પડે, 6-7 કિલોમીટર જ થાય છે. અને અહીંયા તો છોકરા માટે રમવાનું દુકાનો છે. આ બધા પોગી ગયા. જો કેટલી વાર લાગી પોગતા. અમે પાછા છે ને છોકરા હાટું આની હાટું કેવડા વીણતા હતા. કેવડાના ફૂલથી નવરાવાનું છે એવું. તો કાળિયા કુવાના મેલડીવાનું જૂનું સ્થળ, એટલે કે આ મંદિર છે એનું આ જૂનું સ્થળ છે. દર્શન કરી લીધા, બધા દર્શન કરી લીધા. મેન બીજું મંદિર ઓલા પણ નવું છે. તો આ છે કાળિયા કુવાના મેલડીમાં નવું મંદિર, અને ઓલો જૂનો સ્થળો હતો ના નવો સ્થળો. એવી રીતે ડંકા નીચે એક્ઝેક્ટ ઉભા રહી સાંભળજો તો. સાઉન્ડ ઓમનું જ આવે ગમે આવ્યો. તો અમારે મંદિરે દર્શન થઈ ગયા છે ને, દર્શન કરીને હવે જ આવીશું દિહોર ઘરે. તો હવે ઘરે જઈને વિડીયો બનાવીશું હવે, કારણ કે દર્શન થઈ ગયા, ઉતાવળ છે ઘાય ગા પોગ્યું ઘરે. તો મેલડીમાંથી આવીને અમે જમવા બેઠા ને જમી લીધું. જો બધા જમી લીધું જેવું. હા આવી ગયા. જો અમારા બાઉન્સર જોયું. બીજા અમે લાકડીયા મેલડીમાં ગયા હતા. મેલડીમાં દર્શન કરીને અહીંયા આવ્યા ને તે જમણવાર પર ચાલુ હતો, જે જમી લીધું બરોબર ને. હા અમારી પહેલાં જમી લીધું હતું. કેમ તે જમી લીધું અમારી પહેલાં. એને એક જો ગોલી, એનું નામ છે ગોલી, માનુડી છે વ્યોમ. આ માનું, ઓલો વ્યોમ.
તો મિત્રો આવડિયા દિહોરની વાડી છે જમણવારની. જો જમણવાર બધું કર્યું છે, જમણવાર પતી ગયું છે. અને ઓલો વરાજો છે મારા ફૈજીનો છોકરો થાય. અને જો બધા ફોટા વિડીયો આ અમારા બેન છે, આ છે બનેવી. જો આ બે ભાણિયા છે. આ મોટો ભાણો એ વિયમ, આ મોટો ભાણો આ નાનો ભાણો એ માનોડી. અને આ જેવડી જેવો. તો અમે જમીન કાઢવીને આવી ગયા છે ને ફોટા પાડવા આવી ગયા. તો હવે જમીન પછી જાય ફોટા પાડવી છે. કાલે અહીંયા જ પાડેલા છે. એ જૂનો બ્લોગ જોઈ લેજો. ખંપાળી લઈને પણ આ ને જો જો આ છે ને આની પાછું અંશ ને વંશ એ તું હું આને તો આને વાડીમાં અને વાડી વિસ્તારમાં કામ કરવા મોકલવાનો જો એમ. જેવું તે તમે વાડે કેમ કરતા હતા? જો એમ કરતા કેમ કરતો? તમને જવાનું ફોટા પાડવા કયો એમ તો કહો અમે બે ધોયેલા મૂળા જેમ બેઠા, અમાર ફોટા કોઈ પાડે. તમારો બે નો ફોટો હવે પાડવાનો છે. લાઈન માં છો? જો ફોટાની લાઈન માં છે. હમણાં ફોટા વારો પડી જાય એટલે હમણાં ફોટાનો વારો આવી જાય એટલે હમણાં ફોટો પાડવાનો. હે એક બેન ને બોલે ફોટા પાડવા હાટુ એમ જો ફાઇનલી વારો આવી ગયો છે ફોટા પાડવાનો. ફોટા પડતા એટલે મજા આવે. કોણ આપડે કાલ નો પાડ્યા? તો હવે ચાંદ જવાની તૈયારી છે અને આઈસર આવી ગયું છે ને હવે આઈસરમાં બેસી જવાનું છે અમારે. અને ડાયરેક્ટ હવે આપણે જવાનું જાનમાં. તો કઈ જગ્યાએ આવી છે એ તમને હું અહીંયા વ્લોગમાં બતાવીશ. તો બન્યા રહ્યો. અને આઈસર આવી ગયું હું તમને દેખાડી દઉં. જો ઓલું આઈસર આવી ગયું છે. આઈસરમાં લઈને જવાનું છે અને રાતના છે. આ દિહોર ગામ છે. જો તો જ્યાં સમૂહ લગ્ન હતા ને ત્યાં અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. અને અહીંનું જે લોકેશન તમને હું દેખાડું ને તમે જોવો એકવાર. અને જો પેલા આ પછી અહીંયા લોકેશન જુઓ. અને આ આયોજિત એમ કહે છે કે આયોજિત જે છે ને ભૂરીમાં છે. જે આપણે આખ્યાન રમે છે. હવે કોને ખબર નહીં રમતા હોય. ભૂરીમાં છે. હું એનો ફોટો તમને બતાવી મૂકી દઈશ. તમે જોઈ લઈ ગયો. અહીં જવું? હાલો હાલો હાલો. તો આવડો કરિયાવર છે બધો. તો હું કરિયાવર તમને બતાવું પેલા. અને સોફો વતન છે. બધું વસ્તુ છે. ટીવી, ફ્રીજ, કુલર છે. કોણે કીધું કુલર છે? એમાં શું છે? વોશિંગ મશીન છે. વોશિંગ મશીન છે. ફ્રીજ છે. ફ્રીજ છે. એ ફ્રીજ એન્ડ્રોઈડ. તો અહીંયા પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અને અવાજ કઈ આવશે નહીં એટલે તમે બન્યા જો વ્લોગમાં.
રાતે બધું પ્રોગ્રામ છે હજી તો જોવાના ભૂલતા નહીં. હા અહીંયા જો ઘોડિયું છે બે ફોટોલી. રક્તદાન કેમ્પની માલિકો પણ પધારેલા દરેક ભાવિ ભક્તો લાભ લે એવું પણ આજે અદભુત પ્રાર્થના છે. આપણે દાદુ તાણ પડે આ શું કે આ તો પાઉં જ ખોલી. એક ઓલું બોક્સ કાચ એવા ભૂરીમાને સાથે તમામ અહીંયા સંતો મહંતો એ પૂરા આશીર્વાદ આપવા માટે મદદ તો કરો યાર તમામ મંડપમાં ત્યાં જઈ રહ્યા છે, આવી રહ્યા છે અને ત્યાં લગ્ન મંડપમાં આ તો સૌ જે વચ્ચે ઉભા છે એવા સૌ કોઈ સેવકગણ
એક ચિંતકે
ગાડી પાસે જાવ તો હા બીજી લઈ જાઓ. બોલો ગાડી આવે 11 નંબરની ગાડીઓ